તો હેલો મિત્રો, આપણી યુટ્યુબ ચેનલ મિકેનિકમાં બધા મિત્રોનું સ્વાગત છે। તો મિત્રો, આપણી પાસે મેસી ટ્રેક્ટર આવી ગયું છે, તેનું હાઇડ્રોલિક પિસ્ટન રિંગનું આપણે કામ કરવાનું છે। તો મિત્રો, વિડીયોના એન્ડ લગી બન્યા રહેજો, જેમ કે વિડીયો પણ બહુ જોરદાર થવાનો છે, માટે વિડીયોના એન્ડ લગી બન્યા રહેજો। તો મિત્રો, વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં, અને આપણી ચેનલમાં કોઈ નવા મિત્રો હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલતા નહીં, તો જેથી કરીને તમને ટ્રેક્ટર વિશેના વિડીયો જોવા મળે। તો મિત્રો, ત્યારબાદ જે કંટ્રોલ છે તે કંટ્રોલ સાપ પણ આમાં ચોંટી ગઈ છે, તો તે પણ આપણે ફ્રી કરવાની છે। અને ત્યારબાદ પિસ્ટનની રિંગ, રામરોડ પિન તે પણ આપણે બધું નવું નાખવાનું છે। પિસ્ટનની રિંગ પણ નવી નાખવાની છે। તો મિત્રો, આ કમ્પ્લીટ કામ કરી રહી છે, તમે જોઈ શકો છો કે જેમ કે કંટ્રોલ વાલ્વ પણ ચોંટી ગયો, તો માટે આપણે એને સાફ કર્યો। ત્યારબાદ મિત્રો, પિસ્ટનની રિંગ પણ આપણે પિસ્ટનમાં ફિટિંગ કરવાની છે, ત્યારબાદ સિલિન્ડરમાં પણ બેસાડવાની છે। તો મિત્રો, આવા વિડીયો માટે એક લાઇક તો બને, તો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં। તો મિત્રો, ત્યારબાદ આપણે પિસ્ટનની રિંગ પણ ચેક કરી લઈએ। તો મિત્રો, ત્યારબાદ રિંગ કમ્પ્લીટ છે અને આપણે ફિટિંગ કરવાની છે। બેની રિંગ કમ્પ્લીટ છે, ત્યારબાદ આપણે લબર રિંગ પણ ચેક કરી લઈએ। તો મિત્રો, તે પણ કમ્પ્લીટ છે, તો આપણે રિંગું ફિટિંગ કરીએ ફટાફટ। તો મિત્રો, આપણી રિંગું પણ ફિટિંગ થઈ ગઈ છે, અને ત્યારબાદ પિસ્ટન પણ આપણે સિલિન્ડરમાં બેસાડવાનો છે। તો મિત્રો, તમે જોઈ શકો છો કે પિસ્ટન પણ આપણે હથોડીની મદદથી આપણે બેસાડી લઈએ છીએ। તો મિત્રો, આપણો પિસ્ટન પણ બેસી ગયો છે, ને ત્યારબાદ જેને રામ રોડ જેને કહેવામાં આવે તે પણ આપણે ફિટિંગ કરી લેવાનો છે।
તો મિત્રો આપણો રામ રોડ પણ કમ્પ્લીટ ફિટિંગ થઈ ગયો છે ને ત્યારબાદ પિન પણ ફિટિંગ કરવાની છે, તે પિન પણ આપણે ફિટિંગ કરી લઈએ છીએ। તો મિત્રો તમે જોઈ શકો છો કે આપણી પિન પણ બેસી ગઈ છે। તો પિન પણ આપણી બેસી ગઈ છે ને ત્યારબાદ મિત્રો આપણે જે ટોપાની સફાઈ કરીને આપણે હાઇડ્રોલિક ટોપો પણ ફિટિંગ કરવાનો રહેશે। તો મિત્રો આની સફાઈ પણ આપણે કરવાની રહેશે, તો સફાઈ પણ આપણે કરી લઈએ છીએ। તો મિત્રો ત્યારબાદ જે સફાઈ કરી લઈએ છીએ અને ત્યારબાદ ટોપો પણ આપણે ફિટિંગ કરવાનો છે, તે પણ આપણે ફિટિંગ કરી લઈએ છીએ। અને ત્યારબાદ મિત્રો આપણે એના બોન ટ્યુબ પણ લગાડવાની રહેશે, કેમ કે આપણી પાસે પેકિંગ ખલાસ થઈ ગયા છે। તો મિત્રો ફરી મળીએ નવા વિડીયો સાથે અને નવા અંદાજ સાથે। અત્યારે આપણી પાસે મહિન્દ્રા ટ્રેક્ટર આવી ગયું છે, તેનું પણ આપણે કામ કરવાનું છે। તો મિત્રો ફરી મળીએ નવા વિડીયો સાથે અને નવા અંદાજ સાથે। જ્યાં સુધી બધા જ મિત્રોને મારા જય હિન્દ।